નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના આજે તમામ રાજ્યોમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સુરેન્દ્રનગરના જિલ્લાના ચોટીલા આરકે સ્કૂલ દ્વારા 75મા સ્વતંત્ર દિવસની પૂરજોશથી ઉજવણી કરવામાં આવી, તેમજ ભારત માતાના નારા સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. જેના અનુસંધાને હું દેશ પ્રેમ વિશે વાત કરી એ તો જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે. જે દેશની ધરતી પર આપણો જન્મ થયો છે અને તે ધરતી એ આપણું પાલન પોષણ કર્યું છે, તે દેશની ધરતી પ્રત્યે હું ખૂબ જ હૃદયપૂર્વક લાગણી અનુભવું છું અને સાથે સાથે આપણા દેશનું ઋણ અદા કરવા માટે આપણે આપણું જીવન અર્પણ કરી દઈએ તો પણ ઓછું છે. આ કાર્યક્રમમાં જુદા જુદા દેશભક્તિ ગીતો, નાટકો, તાલુકા લેવલે કરાટેમાં પહેલો, બીજો અને ત્રીજો નંબર લાવેલા બાળકોને સન્માનિત કરીને ઇનામ આપવામાં આવ્યા હતા. જેમાં આરકે સ્કૂલના આચાર્ય કેતનભાઈ ગલચર દ્વારા અને સ્કૂલના શિક્ષકો કૃપાબેન પટ્ટી, લલિતભાઈ ચૌહાણ, સુભાષભાઈ મંડીર, નરેશભાઈ રાઠોડ, રાજુભાઈ રાઠોડ તેમજ આ કાર્યક્રમને સહભાગી બનાવવા શાળાના શિક્ષક આચાર્ય શ્રી કેતનભાઈ કલચર, વિદ્યાર્થીઓ, મહેમાનો, બાળકો, શિક્ષકો, વાલીગણ તેમજ પત્રકાર મુનાફ કલાડિયા ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસત્તાક દિવસ ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. આજના દિવસે તારીખ 26મી જાન્યુઆરી 2024ના રોજ 75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અમારી શાળા શ્રી આરકે સ્કૂલ ચોટીલામાં નવાગામ ખાતે આજે દેશભક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ વાલીશ્રીઓ પણ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા, જે બદલ અમને પણ સ્કૂલ વતી ખૂબ જ આનંદ અને ઉત્સાહભેર. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.